ડીસા તાલુકાના વાસણા સંતોષી ગોળિયા ગામે મહાકાળી માતાજીના મંદિરે દશેરાના દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. મા અંબાના પાવન અવસર એટલે નવલી નવરાત્રિમાં મા દુર્ગાના પાવન પર્વ પર શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમના ભક્તિમય વાતાવરણ એટલે 9 દિવસની નવરાત્રિ. અને નવરાત્રિ પછી 10મા દિવસે દશેરા, જ્યારે શ્રી રામે લંકાના રાજા રાવણને માર્યા હતા ત્યારથી સમગ્ર ભારત દેશમાં આસો સુદ દસમના દિવસે દશેરાની ઉજવણી થાય છે. ગામડાઓમાં નવરાત્રિ પછી દશેરાના દિવસે પણ ગરબા રમાય છે અને ગરબી ઉપાડી ગરબે ઘૂમે છે અને મા કાળીના ચરણોમાં ગરબો મૂકવામાં આવે છે. ત્યારે આજે વાત કરીએ તો સંતોષી ગોળિયા મહાકાળી માતાજીના મંદિરે મહાકાળી યુવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દૂર દૂરથી ખેલૈયાઓ ગરબામાં જોડાયા હતા અને ખેલૈયાઓ મન મૂકી મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા. આદ્ય શક્તિ મા અંબેના નવલી નવરાત્રિના 9 દિવસ નવરાત્રિનો માહોલ કંઈક અલગ જ હોય છે અને માતાજીનો ચાચર ચોક લાઇટિંગથી શણગારવામાં આવે છે. મહાકાળી યુવા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની પરંપરાગત મુજબ હજુ પણ ગરબાની જાળવણી રાખી છે. ડીસા તાલુકાના વાસણા સંતોષી ગોળિયા મહાકાળી માતાજીના મંદિરે દૂર દૂરથી ખેલૈયાઓ માતાજીના દર્શન કરી ગરબે ઘૂમવા આવતા હોય છે. ત્યારે ખેલૈયાઓમાં અલગ અલગ વેશભૂષણ ધારણ કરી ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય છે અને મન મૂકીને ગરબે રમે છે. ત્યારે એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રિ પર્વની ઉજવણી ગુજરાતભરમાં ઠેર ઠેર ઉજવાય છે. ત્યારે ગરબે ઘૂમવું એ દરેક ગુજરાતીની શાન કહેવાય છે. ગુજરાતના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેવી જ રીતે સંતોષી ગોળિયા મહાકાળી માતાજીના મંદિરે નવરાત્રિનું સુંદર મજાનું આયોજન કરાયું, જેમાં ખેલૈયાઓમાં ગરબાનો રંગ લાગ્યો હતો. જેમાં ડીજેના તાલે ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી અને મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા. ગરબે ઘૂમતી બહેન દીકરીઓને ભેટ સ્વરૂપે દશેરાના દાતા વિક્રમભાઈ મોનાજી ગેલોત અને કીર્તિભાઈ મોનાજી ગેલોત દ્વારા ગ્લાસ વિતરણ કરવામાં આવ્યા. ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી અને માતાજીની આરતીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા અને આરતીનો લાહવો લીધો હતો. આદ્ય શક્તિ મા અંબેના નવલા નોરતામાં દશેરાના દિવસે ગરબાની પધરામણી કરવામાં આવે છે, જેમાં ગબ્બરથી લઈ માતાજીના ચરણો સુધી લઈ જવામાં આવે છે. ત્યારબાદ ભાગ્યશાળી દ્વારા માતાજીના ગરબાની પધરામણી કરવામાં આવી, જે ગરબાના દાતા તરીકે વિનોદભાઈ દેવાજી પરમારને ગરબો ચાચર ચોકથી માતાજીના મંદિર સુધી લઈ જવાનો લાહવો મળ્યો હતો. જેમાં ગરબાની પધરામણી રંગેચંગે કરાઈ હતી અને બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે મહાકાળી માતાજીનું મંદિર ગુંજી ઉઠ્યો. ગરબાની પધરામણી કર્યા બાદ માતાજીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો અને ત્યારબાદ ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબે ઘૂમ્યા. મહાકાળી યુવા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અને નવરાત્રિમાં સારો એવો સાથ અને સહકાર મળ્યો હતો. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા.